અમરેલીના જીરા રેલવે સ્ટેશન ખાતે થયેલી નબળી કામગીરીને મામલે હાલ ચર્ચાઓ શરૂ થઈ છે। સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે લેખિત કરેલી રજૂઆત બાદ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। તપાસ દરમિયાન 6 કરોડના ખર્ચે થયેલા વિકાસ કામમાં ગંભીર ખામીઓ અને નબળી ગુણવત્તા સ્પષ્ટ છતી થઈ ગઈ। આ બાબતને ગંભીરતાથી લેતા સાંસદ સુતરિયાએ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને નબળું કામ તોડી ફરીથી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને આકરા શબ્દોમાં સૂચના આપી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના આધુનિકીકરણ માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયાનો દુર્વ્યય થાય અને પ્રજાના પૈસા વેડફાય તે કોઈપણ સંજોગોમાં સહન નહીં કરાય। મને ફરિયાદ મળતા મેં જોવા આવ્યો તો રેલવે સ્ટેશન એકદમ નબળું કામ થયેલું હતું। તો મેં અધિકારીઓને સૂચના આપી અને મેં કીધું આ રેલવે સ્ટેશનનું કામ હું જોવા જાઉં છું, જો મને કાંઈ વાંધો વસકા લાગ્યું તો હું તમામ કામ નવું કરાવીશ, હું રિપેરિંગ નહીં કરાવું। તો મેં એને આજે રેલવે અધિકારીને કાલે બોલાવી અને એને કહેવાનું છે કે ભાઈ આ રેલવે સ્ટેશન રીડા ગામનું છે, એ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે નવીકરણ થવું જોઈએ। આ રેલવે સ્ટેશન તમામ કામ છે એ નબળું છે, આનું કાઢી અને નવું કામ કરવાનું છે। ત્યારે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, અમરેલીની અંદર સ્ટેટના કામ હોય, નેશનલના કામ હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે સ્ટેશન કે અંડરપાસ ગમે એ કામ થતા હોય, કોન્ટ્રાક્ટરને જોઈ વિચારીને કામ નાખજો કે અમરેલીની અંદર કામ કરવું હોય તો હવે ટેસ્ટિંગ રિપોર્ટ આવશે પછી જ એનું બિલ થાય। અમે નિયમ કર્યો છે, 5 ધારાસભ્ય, હું સાંસદ, અમારા સંગઠનના પ્રમુખ તમામે નિર્ણય કર્યો છે કે ટેસ્ટિંગ વિનાનું કોઈ પણ બિલ નહીં થાય। થોડા સમય પહેલા રેલવે પ્લેટફોર્મનું આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું, તે કામ ખૂબ જ નબળું થયેલું હતું। આ અંગે મને જાણ થતાં મેં 3-4 દિવસ પહેલા સાંસદ શ્રી અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર દ્વારા જાણ કરેલ હતી। આજરોજ તેમનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે હું જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ તપાસ કરવા જાઉં છું। ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમરેલીના પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય શ્રી જેઓ ક્યારેય નબળું કામ અને ભ્રષ્ટ કામ ચલાવી લેતા નથી, તેમણે ત્યાં સ્થળ વિઝિટ કરી અને તંત્રને અને અધિકારીઓને સૂચના આપેલ છે કે આવું નબળું કામ તાત્કાલિક તોડી અને ફરીથી કરવામાં આવે। અમારી સાથે જોડાયા છે જૈનિક સુજિત્રા। જૈનિક, આ જીરા રેલવે સ્ટેશનને લઈને જે નબળી કામગીરી છતી થઈ છે, શું કાર્યવાહી હવે કરાશે? હાલ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલની રજૂઆત બાદ સાંસદ ભરત સુતરિયા છે તે જીરા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પ્લેટફોર્મનું નિરીક્ષણ કરતા નબળી કામગીરી સામે આવી હતી। સાંસદ ભરત સુતરિયાએ જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે। એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને નબળું કામ તોડી ફરીથી કામ કરવાની સૂચના આપી દીધી છે ને સંબંધિત રેલવે અધિકારીઓને પણ જવાબદારી નક્કી કરવા તાકીદ કરી છે। રેલવે વિકાસના કામો કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં સહન થાય તેવું પણ સાંસદ ભરત સુતરિયાનું નિવેદન સામે આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। અમારી સાથે જોડાયા છે સહયોગી સંજય, તેમની સાથે પણ વાત કરીએ। સંજય, એક તરફ જ્યાં રેલવેને વધુ સુચારુ અને વધુ અદ્યતન બનાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે, હવે બીજી તરફ જ્યારે જીરા રેલવે સ્ટેશનની આ સ્થિતિ સામે આવી છે, સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે અહીં ભ્રષ્ટાચાર ગંધાઈ રહ્યો છે। ચોક્કસથી આપણે દેશમાં સરકાર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે થઈને ઘણા પ્રયાસો કરી રહી છે, કરોડો અબજો રૂપિયાનું ફંડ ફાળવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છેવાડાના જે વિસ્તારો છે અથવા તો કોઈ મોટા એવા વિસ્તારો છે કે જ્યાં કટકીબાજો છે એ ખૂબ સક્રિય થયા છે અને સરકારની શાખને સરકારની ક્યાંક નીચું જોવા થાય એ પ્રમાણેની કાર્યવાહીઓ આ લોકો કરવામાં કામગીરી કરતા હોય છે। કારણ કે સરકાર એજન્સીઓ રોકે છે, તેના માટે તેમને કામ આપે છે અને તેના માટે થઈને તેમને કરોડો રૂપિયાનું ફંડ પણ આપે છે કે એક વ્યવસ્થિત સુવિધાસભર માળખું ઊભું થાય અને લોકો તેનો લાભ લઈ શકે। પરંતુ જે પ્રમાણેના વિડીયો જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના આવ્યા છે એ જોતા ચોક્કસથી એ પ્રમાણે કહી શકાય કે સરકાર જે સૂચનાઓ આપે છે, સરકાર જે નિયમો ધારાધોરણો નક્કી કરે છે તેનાથી વિપરીત કામ થઈ રહ્યું છે અને આ વિપરીત કામ થવા પાછળ ત્યાંનું સ્થાનિક લોકલ જે બોડી હોય છે તેને પણ જવાબદાર ગણી શકાય। કારણ કે આ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ બનવાનું કામ છે એ ઘણા લાંબા સમયથી થતું હશે ને તેની સ્થળ વિઝિટ કરવી, કામ થતું હોય તે દરમિયાન તેની નિરીક્ષણ કરવું એ ત્યાંના સ્થાનિક અધિકારીઓનું જવાબદારી અને તેમની ફરજ બને છે। પરંતુ ક્યાંક એવું થાય છે કે કરોડો રૂપિયાને કમાઈ
સુવિધામાં આપવાની જગ્યાએ એ પૈસા ખિસ્સામાં ભરવા માટે થઈને પ્રયાસો કરવામાં આવે છે. એટલે કે કટકીબાજો છે એ આમાં પોતાનો લાભ છે, કઈ રીતે લાભ લઈ શકાય, કઈ રીતે નબળું કામ કરી અને માત્ર કામ કર્યું છે તેવું દેખાડીને તેમાંથી પૈસા ઘર ભેગા કઈ રીતે કરી શકાય તે માટેના પ્રયાસો સતત રહેતા હોય છે. અને આ માત્ર જે એજન્સીઓ છે જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટની એજન્સીઓ જ આના પાછળ જવાબદાર નથી, પરંતુ જે કામ કરાવવાની જેની જવાબદારી છે, જે અધિકારીની જવાબદારી છે તે પણ આની અંદર સંડોવાયેલો ગણી શકાય અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ, તેવા પગલાં તે દિશામાં તપાસ થવી જોઈએ. તેની પાછળ જે કારણો છે કે આ જે નબળું કામ થયું છે તેની પાછળ શું કોણ જવાબદાર છે, કારણ કે કામ થયું છે, કામ થતું હશે ત્યારે માત્ર એજન્સીના ભરોસે જ કામ છોડી દેવામાં નહીં આવ્યું હોય, પરંતુ તેમને જે અધિકારીઓને જવાબદારી આપી છે તેમનું નિરીક્ષણ કરવું, તેમની મજબૂતાઈ ચેક કરવી, એ આપણા ધારાધોરણ સરકાર તરફથી જે નક્કી કરવામાં આવેલા છે ટેન્ડરમાં ધારાધોરણ છે એ ધારાધોરણ પ્રમાણે છે કે નહીં, તેમાં પૂરતું જે કોન્ટ્રાક્શન માટેની વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે તે વપરાય છે કે નહીં, એ તમામ વસ્તુઓની ચેકિંગની જવાબદારી અધિકારીઓની છે. પરંતુ અધિકારીઓની જ મિલીભગત એકંદરે આ બધી બાબતોમાં સામે આવતી હોય છે. જો અધિકારીઓ સતત જે કામગીરી થતી હોય છે તેમનું વોચ રાખે તો કોઈ પણ કોન્ટ્રાક્ટર આવી કટકી કરી શકે નહીં, અથવા તો આ પ્રકારનું નબળું બાંધકામ કરી શકે નહીં જે માત્ર એક પગ અડાડવાથી પણ જે કોન્ક્રીટ ઉખડી રહ્યો છે. એટલે કોન્ક્રીટ અત્યારે સૌથી મજબૂત માળખું તેનું માનવામાં આવે છે અને દેશમાં પણ એ પ્રમાણેની કોન્ક્રીટ વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની વાત કરવામાં આવી રહી છે. પરંતુ જે અધિકારીઓ અને એની પાછળ જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે તપાસ થઈ અને એવી કડક કાર્યવાહી કરવી જોઈએ. આ જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેને બ્લેકલિસ્ટ કરવાની વાત છે, સાંસદ તરફથી એ રજૂઆત કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે, પણ અધિકારીઓ જો આમાં તેમની મિલીભગત હશે, તેમની સંડોવણી હશે તો એ ક્યાંક જેવી છટકબારી ગોતશે તો એ છટકબારીમાંથી નીકળવાનો તેમને રસ્તો મળશે. તો આ જે છટકબારીઓ છે એ જ પહેલાં બંધ કરવી પડશે અને તેની પાછળ જેટલા પણ લોકો જવાબદારો છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તેમના સસ્પેન્શન પણ થવા જોઈએ અને બને તો આ જે રેલવેનું પ્લેટફોર્મ બનાવવા પાછળનો જેટલો ખર્ચ થયો છે તે પણ તેમની પાસેથી વસૂલ કરવો જોઈએ. અમિતા. બિલકુલ સાચી વાત છે. આવો જે પ્રકારે કટકી બાજુ હોય છે તેમને પાઠ ભણાવવા માટે આ જરૂરી છે, નહીંતર પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે અને રૂપિયાનો દુર્વ્યય થઈ રહ્યો છે. પરંતુ આ નહીં ચાલે એ વાત સાંસદે પણ કહી દીધી છે અને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધું છે. જવાબદાર એજન્સી સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે અને આ કડક કાર્યવાહી અંતર્ગત ફરી એકવાર આ પ્લેટફોર્મનું નિર્માણ કરાવવામાં આવે. માંગ તો એવી પણ ઉઠી છે કે આ પ્લેટફોર્મના નિર્માણની સાથે જે ખર્ચો આ પ્લેટફોર્મ બનાવવામાં થયો તે પણ વસૂલવામાં આવે, કારણ કે અહીં એક તરફ જ્યાં સરકાર તરફથી લોકોની સુવિધાને વધુ સુચારુ કરવા માટે, રેલ પરિવહનને વધુ પ્રશસ્ત કરવા માટે જે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, માળખાકીય વ્યવસ્થા માટે જેટલો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ખર્ચ જે લેખે નથી લાગી રહ્યો એ સ્પષ્ટ છે, પરંતુ લોકોની સુવિધામાં નહીં, આ ખર્ચ તો એ કટકી બાજુના ખિસ્સામાં જઈ રહ્યો હોય તેવું લાગે છે. જ્યારે આ પ્રકારનું રેલવે પ્લેટફોર્મ બને છે તો સ્પષ્ટ છે કે ગુણવત્તામાં કમી છે અને ગુણવત્તાયુક્ત આ કામગીરી નથી જ કરવામાં આવી. તો શા માટે આખરે કોની સહીથી આ કામગીરી આવી કરવામાં આવી છે? સાવ બિસ્માર થઈ ગયેલી સ્થિતિ હોય તેવી અત્યારે આ પ્લેટફોર્મની દેખાઈ રહી છે. આ નબળી કામગીરી કરવામાં આવી તો શું અધિકારીઓએ ત્યાં સુધી જોયું પણ નહીં કે આ કામગીરીનું નિરીક્ષણ પણ ન કર્યું? જે કોન્ટ્રાક્ટ એજન્સીને આ કામગીરી આપવામાં આવી એ કોન્ટ્રાક્ટ એજન્સી પાસે પણ તેનો જવાબ માંગવો જોઈએ.